તો કેમ છો મારા કલેજાઓ? તો હું તમારો પ્રિય મિત્ર સંતોષ યાદવ. તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું એવી આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ જ હશો. તો અત્યારે આપણે જવાનું છે, અહીંયા નજીકમાંથી એક ફોન આવેલો કે ત્યાં હાવજ છે, તો આપણે જવાનું છે હાવજ જોવા માટે. અહીંયા ગામડામાં જોવા જઈએ તો કંઈક આમ અદ્ભુત જ નજારો કહેવાય. આપણો ફોન આવેલો. મેં આવ્યા હતા અત્યારે હાવજ માટે. આ ભાઈ કહે છે કે હવે અહીંથી તો જતો રહ્યો. અમારે તો સવારમાં પણ વહેલું ઊભું થવું પડ્યું, ગાયકામાં અહીંયા આવવું પડ્યું, અને છેલ્લે જવાબ હું મેળો વયો જ. તો કાંઈ નહીં, ચાલો તો હવે ક્યાંક ગોતીએ, ન મળે તો નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે, અને આપણે હાવજ બાવજ તો કાંઈ જોવા મળ્યો નહીં. એક તો આપણે સવારમાં પરમાં વહેલા ઊભા થયા, ઝાકળ લાગી તો વાળીએ ગયા, એમાં ઠંડી લાગી, અને એમાં હાવજ તો ભાગી ગયો, જોવા મળ્યો નહીં. તો આપણે હવે અહીંયા બનાવી નાખી છે રોટલી. તો આપણે મસ્ત મજાની રોટલી ને અથાણું દૂધ ખાઈ લઈએ આપણે, અને શાંતિથી ઘરે બેસીએ. હાવજ ગયો તેલ લેવા. તો હું આવ્યો છું ત્યારે દુકાને, અને આપણે પહેલા તો દુકાને બેઠા એટલે પહેલા બધું ચેક કરી લઈએ કે આપણે ફરીજમાં બધું ભરેલું છે કે નહીં, નકર ખોટું ફરીજ ચાલુ રાખવું. તો હાલો, આમાં વરિયાળી આવી ગઈ છે, સોડા આવી ગઈ છે, અને આમાં આપણે જોઈ લઈએ. તો ચાલો, આપણું બધું હવે કમ્પ્લીટ છે. હવે મિત્રો આપણે અત્યારે દુકાનને કરી દીધી છે બંધ, કારણ કે અમારા એક કુટુંબમાં એક મોટા પપ્પા છે ને, એને અત્યારે ધાબુ ભરવાનું છે. તો અમારે અહીંયા એવું હોય, ધાબુ ભરવાનું હોય ને, તો સાથે આપણે કેમ લગ્નમાં જમણવાર હોય, તો એવી રીતના જમણવાર પણ રાખેલું છે. તો અત્યારે મારે ત્યાં જવાનું છે, અને ત્યાં જઈને થોડુંક આપણે જે જમવાનું હોય તો થોડીક એમાં હેલ્પ કરવાની છે. તો આપણે ત્યાં જઈએ. અને જો મિત્રો અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં જરીક કોમેન્ટ કરજો કે અમારા વિડીયોમાં કાંઈ ખામી હોય તો. તો ફાઇનલી મિત્રો આપણો ધાબુ ભરવાવાળા આવી ગયા છે, અને જો અહીંયા પડેલું છે એનું મિલર, અને અત્યારે જે ટેમ્પામાંથી બધું સામાન ઉતારે છે. તો જો આપણે આ ધાબુ ભરવાનું છે આખું, તો અત્યારે અહીંયા આપણી પ્લેટો બધું ફિટ કરેલું છે. અને જો આ એક રૂમ છે, આ બીજી રૂમ છે, અને આ રસોડું છે, અને અહીંયા આપણે એક હોલ રાખેલો છે. તો અત્યારે જો પલટોને એવું બધું ફિટ થઈ ગયું છે, અને હવે આ જે ભરવાવાળા આવી ગયા છે, તો અત્યારે જો અહીંયા મશીનને એવું બધું ગોઠવે છે. જો આ મશીન છે અહીંયા ગોઠવાનું છે, અને અહીંયાથી આ વેકરો હટાવે છે, કારણ કે ત્યાં બીજું મશીન મૂકવાનું છે. અત્યારે હું જાઉં છું, એક મહેમાન આવ્યા છે અહીંયા નજીકના ગામમાં, તો ત્યાંથી લાવવાના છે અહીંયા. તો હેલ્મેટ પહેરીને તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર. તો હવે આપણે ટુ વ્હીલ લઈને હમણાં 5 જ મિનિટમાં પહોંચી જવાનું છે બાજુના ગામમાં. હું મહેમાનને લેવા જતો હતો, ત્યાં મળી ગયા આપણા ભાઈબાન, જેનું નામ છે હરસુરભાઈ. કેમ છે? તો વાંધો નહીં, આમ જવું છે મહેમાનને લેવા. જો એને ગાયોને લઈ અને સારવાર નીકળી જાય રોજે. સુખમાં જિંદગી છે એની, સુખમાં જિંદગી, કાંઈ ઉપાધિ જ નથી. 2 ગાયો રાખો ને આખો દી સારવાની, જાડો એટલે હોવાનું. તો ફાઇનલી આપણા મહેમાન આવી ગયા છે, અને મહેમાનને લઈને જવાનું છે ઘરે. તો મિત્રો તમારો ભાઈ આવી ગયો છે અત્યારે ઘરે, અને હવે આપણે જવાનું છે પેલું ધાબુ ભરે છે ત્યાં સેવા માટે. તો હવે ત્યાં જઈએ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવ્યો છે જ્યાં ધાબુ ભરવાનું ચાલુ છે ત્યાં. તો અત્યારે આપણે જો મજદૂર લોકો કામે લાગી ગયા છે, અને આપણે ધાબુ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો અત્યારે મિલરની અંદર માલ જાય છે, અને જો તમે કેવી રીતના ઉપર લઈ જવામાં આવે મશીન દ્વારા. 2 જણા રેકડી પકડી રાખશે, અને એક ભાઈ છે ઉપરથી મૂકશે નીચે, એટલે ડાયરેક્ટ આ રેકડીમાં બધું ભરાઈ જશે. તો ભાઈ હવે રેકડી લઈને નીકળ્યા. હો ભાઈ પેલાના આપણે ધાબા ભરતા ને, તો પેલા આપણે લોકો તગારા લેતા. જો હવે રેકડી લઈને નીકળી ગયા ભાઈ જરીકે કાંઈ બળ કરવું પડે છે. આવ નિરાતે શાંતિથી નીકળી ગયા. ભાઈ અને જો અહીંયા ઠલવી દેવાનું આવી રીતના, અને આ ધ્રુજારીનું મશીન આપી દેવાનું. તો આપણે આખું ધાબુ ભરી દેવાનું છે આજ સાંજ પહેલા. તો આપણે લઈ લીધું છે ભાત, અને હવે આપણે જવાનું છે વાડીએ ભાત દેવા માટે. તો અહીંયા પડેલી છે આપણી ગાડી, તો આપણે ગાડી લઈને નીકળીએ. તો ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે અત્યારે વાડિયા. તો આપણે ભાતને અહીંયા મૂકી દીધું છે, અને આપણે હવે જવાનું છે ગામમાં. આપણે એક જગ્યાએ જમવા જવાનું છે ને ગામમાં. તો હવે આપણે ભાત દઈ અને પાછા નીકળીએ જમવા માટે. આપણે આવી ગયા છીએ હવે જમવા. તો લાડવા, ગાંઠિયા, શાક, રોટલી ને એવું બધું છે.
તો આપણે અત્યારે મહેમાન જમી લીધું છે આદમીમાં, અને હવે બાયું બાકી છે, તો પછી આપણે પણ જમી લઈએ. જો આ ખમણ છે, હા એ ખાવાના જ છે હમણાં. તો આપણે તો હતા અત્યારે લગી પીરસવામાં, તો આપણે તો જમવાનું હોય છેલ્લે જ. તો આપણને રસ સિવા તો ભાવે જ નહીં. પહેલાં તો આપણે લઈ લીધો છે રસ, અને હવે નીકળવાનું છે પાછું ત્યાં જમવા તરફ. તો આપણે લઈ લીધી છે ડીશ, અને હવે એક બાય સ્ટેપ બધું લઈ લઈએ. તો આપણે રહ લાવીને ભાઈ હવે જમવા બેસી ગયા છે. હો ભાઈ, બધા રોંઢા કરવા બેસી ગયા છે. તો હવે હા એમ ભાઈ જમી લઈએ હવે નિરાતે. આ બધા તો બરફ વિનાના છે, રસ વિનાના છે. તો અમારા મોકલાવો મારા વાલા. તો કાંઈ નહીં, હાલો તો આપણે નિરાતે જમી લઈએ. હવે બપોરા રોંઢા કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે જમી કાઢવીને આવી ગયા છીએ અત્યારે ઘરે, અને હવે આપણે જવાનું છે બેનને મૂકવા માટે અહીંયા નજીકના ગામના બસ સ્ટેશને, કારણ કે ત્યાં બસ આવે. તો જો આ બેન જાય છે વડોદરા બેંકમાં નોકરી કરવા માટે. તો આ બેન જો રોતા રોતા વળાવવા જાય છે. હજી આવશે રોમા, બસ આની રહી જશે. તો હાલો, તો એ બેન ને 6 વાગ્યાની બસ છે, તો અત્યારે વાગ્યા છે 5:30. તો હવે અત્યારે એને મૂકવા જવાના છે, તો અત્યારે જઈએ અને મૂકી આવીએ. બસ મિત્રો આવી ગઈ છે, તો બેસાડી દઈએ. આવજો, નીકળો, આવતા નહીં હવે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે જીનલબેનને મૂકીને, અને બસ તો આજે આપણે આ બ્લોગને અહીંયા જ આપણે પૂર્ણ કરીએ. તો બસ આપણો બ્લોગ તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય શ્રી રામ.